સાંતલપુર તરફથી જીરામાં નિંદામણ કરી સાંજના સમયે પરત ફરતા સર્જાયો ગમખ્વાર અકસ્માત। પાટણ જિલ્લાના સાંતલપુર તરફથી જીરામાં નિંદામણ કરી સાંજના સમયે રાજુસરા પરત ફરી રહેલા બાઇકમાં પરત હાજી અલીમાદ ભટ્ટી અને શબીર ઝુમાભાઈ બંને આવી રહ્યા હતા ત્યારે મોડી સાંજના ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લીધું હતું, જેના પગલે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના પગલે ટ્રેલર રોડની સાઈડમાં ઉતર્યું હતું, જ્યારે અકસ્માતમાં બાઇકમાં સવાર હાજી અલીમાદભાઈ ભટ્ટી ઉંમર વર્ષ 25 રહે ટગા તાલુકો રાપરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે શબીર ઝુમા હિંગરોજાને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે મહેસાણા રિફર કરવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। મૃતકની લાશને એમ્બ્યુલન્સ મારફતે સાંતલપુર ખસેડવામાં આવી હતી। પોલીસ દ્વારા લાશનું પંચનામું કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીના કારણે એક સાઈડનો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો। રોડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાનું અને એક સાઈડનો રોડ બંધ હોવાથી એક જ લાઈન હાઈવેની ચાલુ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળવા પામી હતી। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર।